ગઈકાલે તારીખ 20 મે 2026ના રોજ પડદરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખરા બેલા 5 ગામના પાદરમાં એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં યુવરાજસિંહ અનૂપસિંહ જાડેજા પોતાની ટાટા હારિયર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તથા અન્ય અજાણ્યો માણસો પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાના 4 વ્હીલ ગાડી સામસામે ભટકાવી હતી. ત્યારબાદ આરોપીએ ગાડીના ડ્રાઈવર સીટમાં બેઠેલા યુવરાજસિંહ પર છરી વડે ગળા તથા છાતીના ભાગે ઘા મારી ઈજાઓ પહોંચાડી અને એમને મૃત્યુ નિપજાવી. આ મામલે પડદરી પોલીસ સ્ટેશનમાં એક BNS કલમ 103(1) અને 61(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળે અને સરકારી હોસ્પિટલ પહોંચેલા અને હાલમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે NCB રાજકોટ ગ્રામ્ય અને પડદરી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. કેસની કાનૂની કડીઓ મજબૂત કરવા માટે ફોરેન્સિક PMની પ્રક્રિયા કરવામાં આવી છે અને ક્રાઇમ સીન સુરક્ષિત કરીને કાયદેસરના પુરાવા એકત્ર કરવા માટે FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ સીન મેનેજરની ટીમો પણ ત્યાં હાજર છે. પોલીસ વિભાગ અત્યંત નિષ્પક્ષ રીતે આ ઘટનામાં કામ કરી રહ્યું છે, જેથી ખૂબ જ ટૂંકા સમયમાં તમામ આરોપીઓ અમારી પકડમાં હશે.